ચાલો આજે આપણે છે ને એકદમ ક્રિસ્પી ઢોસા માટે બેટર તૈયાર કરવાનું છે। તો સૌથી પહેલા અહીંયા મેં છે ને ખીચડીયા ચોખા 4 વાટકા લઈ લીધા, 1 વાટકો અડદની દાળ, અડધો વાટકો ચણાની દાળ અને 1 થી 2 ચમચી છે ને મેથી દાણા લઈ લેવાના છે। મેથી દાણા છે ને આથવવાની પ્રોસેસ ફટાફટ કરે છે। હવે અહીંયા છે ને 3 થી 4 વખત છે ને મેં એકદમ સરખાઈથી બધું વોશ કરી લીધું છે અને પાણી મૂકી અને અહીંયા ઢાંકણ ઢાંકીને એને છે ને 5 થી 6 કલાક મેં પલળવા દીધું છે। હવે આપણે છે ને બધું સરખાઈથી પીસી લેવાનું છે બેટર તૈયાર કરવા માટે અને મેં થોડુંક અહીંયા દહીંનો યુઝ કર્યો છે, તમે ચાહો તો પાણી અને છાશનો યુઝ કરવાનો છે। બેટર એકદમ છે ને સ્મૂથ હોવું જોઈએ, કરકરું ના હોવું જોઈએ અને બસ અહીંયા કંઈક આ રીતની કન્સિસ્ટન્સી છે અને મેં ઢાંકણ ઢાંકીને આથોવરાવા 7 થી 8 કલાક છે ને બેટરને મૂકી દીધું। હવે અલગ વાસણમાં થોડુંક એવું બેટર કાઢી લીધું છે, અહીંયા સ્વાદ અનુસાર મીઠું અને બરફ નાખી દીધો છે। આપણો તવો એકદમ ગરમ અને અહીંયા બેટર ઠંડુ હશે ને એટલે ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થશે અને લો આપણા એકદમ સરસ મજાના મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા। રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, બાય।